એ અભિગમનો જ આ પ્રતિબિંબ છે કે દીકરીના હાથે ધ્વજવંદન થાય છે. તો ગયા વર્ષે આપણા ગામની અંદર 2 દીકરીઓ છે જન્મી છે, જાન્યુઆરી 24 થી જાન્યુઆરી 25 ની વચ્ચે. તો આ બંને દીકરીઓને આપણે સૌ સન્માનિત કરીએ છીએ. આ દીકરી એટલે ભવિષ્યમાં આ દીકરી છે એ ગામનું નામ રોશન કરે અને ખૂબ ખૂબ આગળ વધે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. અને દીકરી છે ને ભાઈ, એ નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ છે. ભાઈઓ છે એ એક નાનકડી મિલકત માટે ઝઘડતા આપણે જોયા છે, પણ દીકરી છે એ સાસરે જાય ને ત્યારે એના બાપની મિલકત સામે એક નજર પણ નથી નાખતી અને 5 થાપા મારે અને વિદાય થઈ જાય છે. આ ત્યાગ છે ને દીકરી જ કરી શકે, નહીતર જેટલો દીકરાનો ભાગ છે ને એટલો જ દીકરીનો છે. છતાંય દીકરીએ ક્યારેય કઈ માંગ્યું નથી. અને એટલે જ કોકે કીધું છે કે ભાઈ નાનકડી દીકરી હોય ને માગે ને એ આ લઈ દેજો ભાઈ. પછી સાસરે ગયા પછી તમે કહેશો ને કે બેટા તારે શું જોઈએ છે, તો એ કહેશે પપ્પા મારી પાસે બધું છે, મારે કાંઈ નથી જોતું. તો આવી ઢીંગલીઓ, આવી દીકરીઓ જેના ઘરની અંદર છે એ રમતી હોય, જેના ઝાંઝરનો રણકાર છે જેના ફળિયાની અંદર પડતો હોય ને, એ ઘર છે મંદિરની જેમ દીપી ઉઠતું હોય છે. તો આવી જ આપણા ગામની 2 દીકરીઓ છે. આ બંને દીકરીઓને આપણે અત્યારે સન્માનિત કરીએ છીએ અને આપણે સૌ એને તાળીઓથી વધાવશું. તો આ બંને દીકરીઓ માહીબેન ભાવિનભાઈ વાડા આવ્યા છે. માહીબેન હે નથી આવી? હલો, શ્રેયાબેન છે, શ્રેયાબેન ભરતભાઈ કરમટા. આપણે વિનંતી કરીએ સરપંચ શ્રી અને ઉપસરપંચ રાજુભાઈ ને કે આ બંને આ દીકરીઓને આપ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરો. હવે એટલે મમ્મી હોય આવી જાઓ, આમાં આવી જ જવાનું, આવી જાઓ એટલે ખોટો આવી જાય, યાદી આવી જાય.